અંતરથી તને એવા આશીર્વાદ આપું છું, ગિરનાર તીર્થનું કામ જે મારા હાથે નહીં થાય તે કામ ભવિષ્યમાં તારા હાથે થશે. એવા અંતરના આશીર્વાદ આપું છું, અંતરના આશીર્વાદ. ખબર પણ નહોતી આ જવું પડશે રક્ષા માટે, પણ એ તપસી મહારાજના નીકળેલા વચન આજે દેખાય છે. મારા તે જે કામ નહીં થાય તે ભવિષ્યમાં તારા તે થશે. એવા આશીર્વાદ આપું છું. છેલ્લી વાત, છેલ્લી ઘડી હતી હિમાંશુ સુરી દાદાની. જૂનાગઢના શ્રાવક શ્રાવિકાઓ હાજર હતા, નૌકાર ગણતા હતા. એક શ્રાવક આવ્યા, સાહેબ 1,08,000 રૂપિયા જીવદયામાં વાપરીશ તમને સાતાર એના માટે. એક સાધુ કહે, સાહેબ હું 108 ગાતાનો સ્વાધ્યાય કરીશ. એક શ્રાવક આવ્યા, સાહેબ હું 500 આઈમ્બિલ કરાવીશ. આરાધના છેલ્લી આપતા હતા. હિમવલ્લભ બીજીજી બોલે, હિમવલ્લભ અહીંયા આવો. 1 વર્ષ માટે મારી સેવામાં આવેલા એક પિતા પુત્રની સેવા કરે ને એની કરતા વધુ સેવા તમે મારી કરી છે. તમે તમારા ગુરુ પાસે 7 મહિના રહ્યા, મારી પાસે 14 વર્ષ રહ્યા. તમારું ભણવાનું બધું તમે ગોળ કર્યું, બધી ઈચ્છા મારી પૂરી કરી. હિમવલ્લભ છેલ્લી ઈચ્છા મારી પૂરી કરશો? કેમ કે હવે હું જવાનો કાલે. ડોક્ટરોએ કીધું છે હવે છેલ્લી ઈચ્છામાં. બોલો ગુરુદેવ. હિમવલ્લભ ગિરનાર તીર્થની રક્ષા માટે, ચતુર્વિધ સંઘની એકતા માટે આંબીલની મસાલ લઈને હું આ જીવન સુધી ચાલતો રહ્યો. આ જીવન સુધી મસાલ ઉચકી. જી ગુરુદેવ. હિમવલ્લભ મારા હાથમાંથી આ જીવન આંબીલની મસાલ પડે તે મસાલ તમે હાથમાં લેશો. હવે આ સાબરમતી જૈન સંઘના શ્રાવકોને કેવું છે? જયસુખભાઈ 50 લાખ રૂપિયા દાનમાં દેવા. સેલા આમ સેલા નથી પણ અપેક્ષા એ સેલા. આ જીવન આંબીલ કરશો તીર્થની રક્ષા માટે. બાજુમાં ઉભા છે દિનેશભાઈ ટ્રસ્ટી જુનાગઢ. સાહેબ 40 વર્ષની ઉંમર છે, 41 વર્ષની ઉંમર છે. આ જીવન આંબીલ 500 આંબીલનો નિયમ આપો, 1008 નો નિયમ આપો, 100મી ઓડીનો નિયમ આપો. એકવાર પૂરી થાય આ જીવન સાહેબ આકરો નિયમ છે. હિમાંશુ શ્રી બોલ્યો, હું મારા માટે નથી માંગતો, તીર્થની રક્ષા માટે માંગુ છું. 2 મિનિટ બધી શાંતિ થઈ ગઈ. હિમવલ્લભ ઉભા છે, હિમાંશુ સુરી સૂતા છે, સકળ સંઘ જુએ છે. બેટા આજીવન આંબીલ આકરા લાગે છે. હિમવલ્લભ બોલ્યા, સાહેબ ક્ષમા કરજો, તમારી જેમ આ જીવન આંબીલ આ શરીરથી કરી શકું એવી મારી પાસે તાકાત નથી. ગુરુદેવ ક્ષમા કરજો મને, આ શરીરથી હું આ જીવન આંબીલ નહીં કરી શકું, પણ હાથ લંબાવું છું. મારા હાથ પર તમે તમારો હાથ રાખો અને મને વચન આપો, ગુરુદેવ જ્યાં પણ જશો ત્યાંથી તમારા બાળક હિમવલ્લભ વિજયજી પર સદાય કૃપા વરસાવશો. મારું સદાય ધ્યાન રાખશો. મને મારા હાથ પર તમે હાથ રાખીને વચન આપો. હું તમને વચન આપું છું, તમારી ઈચ્છા પ્રમાણે ગિરનાર તીર્થની રક્ષા માટે આ જીવન સુધી આંબીલનો તપ કરી.